નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રોયલ સીડ્સના ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ. ત્યારે આપણે અહીંયા જે ખેડૂત ઉપસ્થિત છે એનો થોડોક અભિપ્રાય લેશું કે ભાઈ આ વેરાયટી તમે વાવી તો એમાં તમને શું શું ફાયદા દેખાણા. તો પહેલાં તમારું નામ આપી દેજો. મારું નામ હસમુખભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ, ગામ રાજપરા, તાલુકો જિલ્લો બોટાદ. આપણે આ વાવેતર 5 ઘેરે કરેલું છે. બરાબર. અને આમાં 18 મણ જેવો વીણી લીધેલો છે. 18 મણ જેવો વીઘે વીણી લીધો છે. બરાબર. અને ત્યારબાદ આ ફૂટેલો છે કપાસ. બરાબર. અને આ તેની પોઝિશન છે 18 મણ જેવો વીણી લીધો છે. અને હાલ તમે આ 5મા મહિનાની કેટલી તારીખે 11 તારીખે વાવેલો છે. તો આજે તારીખ આપણે 27/11 તારીખ છે, 27/11/2024. એટલે અત્યારના ટાઈમે દિવાળી પછીના ટાઈમે આજે એવી કન્ડિશન છે કે ઘણા ખેડૂતોને કપાસ કાઢવો પડે એમ છે. પણ આજની તારીખે આવો લીલોછમ કપાસ ઊભો છે. અને અત્યારે હાલની તકે આ તમે જોઈ શકો છો કે આટલા ઝીંડવા થઈ ગયા છે, બરોબર, અને છેટ ઉપર સુધી ઝીંડવા થઈ ગયા છે. એના લીધે આજે કપાસ થોડોક નમી ગયેલો છે. હવે તમને અંદાજ કેવો છે કે આમાંથી કેટલો કપાસ હજી નીકળશે? આમાંથી 25 થી 30 મણ જેવો નીકળશે. 25 થી 30 મણ જેવો કપાસ હજી નીકળશે, બરોબર. 30 મણ પ્લસ 18 મણ જેવો તમારે ઉતારી લીધો હોય. 48-50 મણ જેવો કપાસ આ ફિલ્ડમાંથી વીઘે નીકળે એમ છે, એવું ખેડૂત ભાઈનું કહેવું છે. તો આપણે આમાં આમ ગણો તો દવાના છંટકાવ છે, બરોબર. ચૂસિયા જીવાતનો એટેક છે, એ કેવો તમને લાગે છે બીજી વેરાયટી કરતા? બીજા કરતા ઓછો ચૂસિયા જીવાતનો એટેક રહે છે, બરાબર. અને વીણવામાં કેમ છે? બરાબર, વીણવામાં એકદમ સરળ છે. અને ઝીંડવાની સાઈઝ મીડિયમ હોવા છતાં તમે જોઈ શકો છો કે જે ઝીંડવું ખુલે છે, બરોબર, એ બરાબર જ ખુલે છે. અને છેલ્લે સુધી ગોગડા થતા નથી. આ તમે પહેલું વર્ષ છે, પહેલો અનુભવ છે કે આની પહેલા વાવેલું છે? 3 વર્ષથી વાવો છો. છેલ્લે સુધી વીણવામાં આમ જ રહે છે કે છેલ્લે ગોગડા થાય? વીણવામાં છેલ્લે સુધી સારું રહે છે. તો તમે અત્યારે જે આ વિડીયો જોઈ રહ્યા છે એ ફાર્મરોને તમે એમ કહી શકો કે ભાઈ આ વેરાયટી વાવ્યા જેવી છે? ઉત્પાદન સારું મળે છે, એકંદરે ફાયદો થાય છે, વીણવામાં સારું છે. એટલે આમ ગણીએ તો આ વેરાયટી છે એમાં વીણાટ સારું છે, ચૂસિયા જીવાતનો એટેક ઓછો રહે છે, પ્લસમાં ઝીંડવાની સંખ્યા વધારે છે. અને એકંદરે જો આ વાવવામાં આવે તો ફાર્મરોને ફાયદો થાય એમ છે. તો આપણે બીજા ફાર્મરોને કહી શકીએ કે ભાઈ આ વેરાયટી વવાય. ધન્યવાદ, આભાર.